હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે વાત કરવાની છે કે હું જર્મની કેવી રીતે આવી, કયા વિઝા પર આવી અને શું કરવા આવી હતી. તો હું જર્મની આવી હતી ઓપોર્ચ્યુનિટી કાર્ડ પર. ઓપોર્ચ્યુનિટી કાર્ડ કરીને એક તમને વિઝા મળે જેમાં તમને 1 વર્ષ સુધી જર્મનીમાં તમે રહી શકો અને ત્યાં રહીને તમે જોબ ફાઇન્ડ કરી શકો. તમારી પાસે જોબ ના હોય તો પણ તમે આવી શકો અને જોબ ફાઇન્ડ કરી શકો. ઇટ્સ લાઈક વન કાઇન્ડ ઓફ જોબ સીકર વિઝા જ છે. પછી આ વિઝા માટે જરૂરી શું હતું? તો આ વિઝા માટે તમારે રિક્વાયરમેન્ટ છે તમારા બધા એજ્યુકેશન્સના સર્ટિફિકેટ્સ, પ્લસમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ 12 લાખ ફંડ. આ વિઝા લેવા માટે તમારે તમારા એકાઉન્ટમાં 12 લાખ ફંડ શો કરવું પડે. બ્લોક એકાઉન્ટમાં બી કરાવી શકો, સેવિંગ એકાઉન્ટમાં બી કરાવી શકો. મારા કેસમાં મારે બ્લોક એકાઉન્ટની જરૂર નથી પડી. મારે તો સેવિંગ એકાઉન્ટમાં હતા એટલે ચાલી ગયું હતું, કેમ કે મારી પાસે વર્ક એક્સપિરિયન્સ ઘણો બધો છે. તો એમાં મારા સેવિંગ એકાઉન્ટમાં ચાલે એમ હતું 12 લાખ અગર હું એમાં શો કરું તો. અને તમારી પાસે એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ કે તમે કઈ સ્કિલ માટે ઓપોર્ચ્યુનિટી કાર્ડ માટે એપ્લાય કર્યું છે. તો મેં એપ્લાય કર્યું હતું, મારા જે ડોક્યુમેન્ટ શો કરવાના હતા એમાં મેં મારો ટીચિંગ અને પ્લસ મને એકાઉન્ટિંગનો બી એક્સપિરિયન્સ છે. તો એ બી એક્સપિરિયન્સ મેં એમાં શો કરેલા હતા. તો તમારું જે કાંઈ પ્રોફેશન છે તમારે એમાં શો કરવું પડે કે તમે અહીંયા આવીને કઈ ટાઈપની જોબ ફાઇન્ડ કરવાના છો. તો આ તો મેઇન ડોક્યુમેન્ટ્સ થઈ ગયા કે આટલી જરૂર પડશે. મારે IELTS કે જર્મન એક્ઝામની કે કોઈની બી જરૂર નહોતી પડી, કેમ કે ઓપોર્ચ્યુનિટી કાર્ડમાં આ કોઈ વસ્તુની જરૂર હોતી નથી. તમારે બસ પણ એ લોકો પૂછે છે કે તમે લેંગ્વેજ કરી છે કે નથી કરી. તો મેં જ્યારે વિઝા માટે એપ્લાય કર્યું હતું ત્યારે મેં જર્મનમાં A1 લેવલનું લેંગ્વેજ કરેલું હતું ઇન્ડિયાથી જ. તો એનું સર્ટિફિકેટ મારી પાસે હતું કે જે મેં શો કર્યું હતું. પણ રિક્વાયરમેન્ટ હોતી નથી. એ લોકો જસ્ટ પૂછે છે કે તમને લેંગ્વેજ કેટલી આવડે છે, તમે કરી છે કે નથી કરી. પ્લસમાં IELTSની જરૂર ત્યારે નથી હોતી, ઓપોર્ચ્યુનિટી કાર્ડ માટે જરૂર નથી પડતી. તો તમારા વર્ક એક્સપિરિયન્સ, તમારા એજ્યુકેશનના સર્ટિફિકેટ્સ, 12 લાખ ફંડ કમ્પલસરી, એના વગર અહીંયા આવવાતું નથી. તો એ તો શો કરવું જ પડે છે, આટલા ડોક્યુમેન્ટ્સ. ઓપોર્ચ્યુનિટી કાર્ડ વિઝા જે છે એ તમને અહીંયા મલ્ટિપલ એન્ટ્રી માટેના વિઝા મળે છે કે 1 વર્ષની અંદર તમે ગમે તેટલી વાર ઇન્ડિયા પાછા જઈ શકો અને પાછા આવી શકો. પણ હું તો કન્ટિન્યુઅસલી 1 વર્ષથી અહીંયા જ છું અને હું અહીંયા જ જોબ ને બધું ફાઇન્ડ કરતી હતી. અને મેં ક્લાસીસ બી પછી જર્મની આવીને A1 અને A2 એ 2 ક્લાસીસ બી મેં અહીંયા આવીને કર્યા છે. કેમ કે ઇન્ડિયાથી તમે ગમે તે લેવલ કરીને આવશો એના કરતાં નીચેનું લેવલ જ છે તમારું, એમ માનીને જ તમારે અહીંયા આવવાનું. કેમ કે મેં ઇન્ડિયાથી A1 કર્યું હતું તો એની તો A1નું કંઈ અહીંયા કન્સિડર જ નથી થતું, કેમ કે આપણે એ લેવલનું લેંગ્વેજ શીખા હોય કે અહીંયા આવીએ એટલે એ ટાઈપનું કંઈ એટલું બધું હોય નહીં. તો તમારે એમ માની લેવાનું કે જો તમે ઇન્ડિયાથી B1 સુધી લેવલ કરીને આવ્યા છો તો તમારું એ લેવલ અહીંયા A2 જ છે. એટલે કોઈ પણ લેવલ કરો એના કરતાં એક નીચેનું લેવલ અહીંયા કાઉન્ટ થાય.